આજે આપણે બનાવીશું દાળ પલાળવાની કે વડા તળવાની ઝંઝટ વગર દુનિયાના સૌથી સહેલા ઇન્સ્ટન્ટ દહીં વડા. દહીં વડા તો તમે 100 વાર બનાવીને ખાધા હશે, પણ આટલા સહેલા દહીં વડા જેને બાળકો પણ બનાવી લેશે, આવા દહીં વડા તમે કદાચ ક્યારેય નહીં બનાવ્યા હોય. સ્વાદની વાત કરું તો આ દહીં વડા એટલા જોરદાર ટેસ્ટી બને છે કે અચાનક ગરમીમાં મહેમાન આવે કે પછી કંઈ ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય તો તમે માત્ર 10 જ મિનિટમાં આ દહીં વડા તૈયાર કરી લેશો. એકવાર મારા કહેવાથી આ રેસીપી ટ્રાય કરજો, તમને ખૂબ મજા આવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી ઝટપટ ઇન્સ્ટન્ટ દહીં વડા તૈયાર કરવા એક બાઉલમાં અડધા કપ જેટલું ફ્રેશ દહીં લેવાનું છે અને દહીંને એકદમ સારી રીતે ફેટી લેશું, જેથી આપણું દહીં એકદમ સરસ સ્મૂથ થઈ જાય. એકવાર સરસ આપણું દહીં ફેટાઈ જાય ને એટલે એમાં 200 ml જેટલું અથવા એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે આ જે મિક્સર તૈયાર કર્યું છે એને વડા બનાવવા વાપરવાના છીએ. થોડીવાર ફ્રીઝમાં ઠંડુ કરવા રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે મીઠું દહીં પણ તૈયાર કરી લઈએ, જેના માટે આપણે એક બાઉલ ઉપર ચાણો રાખીએ અને એમાં 3 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીએ, અથવા તમને જેટલું દહીં વડામાં મીઠું દહીં ગમતું હોય એટલી તમે ખાંડ એડ કરી શકો છો. 2 કપ જેટલું મોળું ફ્રેશ દહીં લેશું અને એકદમ સારી રીતે ખાંડ સાથે દહીંને મિક્સ કરતા જઈ ચાળી લેશું, જેથી દહીંની કોઈ કણી ના રહે અને સાકર પણ દહીં સાથે સારી રીતે ભળી જાય અને આ રીતનું એકદમ સ્મૂથ દહીં વડા માટેનું મીઠું દહીં તૈયાર થઈ જાય. તો અહીંયા તમે જુઓ, દહીં વડા માટે એકદમ સ્મૂથ મીઠું દહીં તૈયાર થઈ ગયું છે, જેને આપણે થોડી વાર ફ્રીઝમાં ઠંડુ કરવા રાખી દઈશું. અને આ દહીં વડાને આજે આપણે બનાવીએ છીએ બ્રેડ સાથે. મેં અહીંયા અત્યારે રેગ્યુલર બ્રેડ લીધી છે. તમે આની જગ્યાએ દહીં વડાને વધુ હેલ્ધી કરવા હોય તો મલ્ટીગ્રેઇન બ્રેડ કે પછી આટા બ્રેડ કે પછી રવાની બ્રેડ પણ તમે વાપરી શકો છો. અહીંયા આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં બ્રેડની કિનારીઓને કટ કરી લેવાની છે. માર્કેટમાં તમને કિનારીઓ કાઢેલી બ્રેડ પણ મળે છે, તમે એ પણ વાપરી શકો છો. અને જો તમે કિનારીવાળી બ્રેડ વાપરતા હોય તો આ રીતે કિનારીઓને કટ કરી લો અને કિનારીઓનો ઉપયોગ તમે બ્રેડ ક્રમ્સ બનાવવા માટે કરી શકો છો. તો અહીંયા મેં બ્રેડની કિનારીઓ કાઢી લીધી છે. હવે આ બ્રેડમાંથી ઝટપટ ઇન્સ્ટન્ટ વડા તૈયાર કરવા આપણે જે પતલી છાશ બનાવીને તૈયાર કરી છે એને લઈ લેશું. સાથે મેં થોડા કાજુ અને કિસમિસ લીધા છે. તો સૌથી પહેલાં આપણે જે બ્રેડ લીધી છે એને આ રીતે છાશમાં ડીપ કરી પલાળી દેશું 10 સેકન્ડ માટે. પછી આ રીતે એક્સ્ટ્રા છાશ કાઢી અને આ રીતે બ્રેડને સ્ક્વીઝ કરી સેન્ટરમાં થોડા કાજુના ટુકડા અને થોડી કિસમિસ ઉમેરી દેશું. હળવા હાથે આ રીતે સરસ બ્રેડને વડાનો શેપ આપી દેશું. તો તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ માત્ર 1 મિનિટમાં એક દહીં વડાનું વડું બનીને તૈયાર થઈ ગયું છે. આપણી બ્રેડ ઓલરેડી કૂક કરેલી હોય તો તમારે એને કૂક કરવાની બિલકુલ જરૂર નથી. છાશમાં સારી રીતે પલાળો એટલે થોડી બ્રેડ સોફ્ટ થઈ જાય અને થોડા વડામાં ક્રંચ માટે આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરીએ, જેથી એકદમ રીચ ફ્લેવર આવે અને એકદમ સારો એવો ડ્રાયફ્રૂટનો ટેસ્ટ પણ આવે. તમે થોડું ડ્રાયફ્રૂટ સેન્ટરમાં આ રીતે ઉમેરો તો વડાનો શેપ પણ એકદમ સરસ રહે. પણ જો તમારે ડ્રાયફ્રૂટ્સ ના એડ કરવું હોય તો તમે એને બિલકુલ સ્કીપ કરી શકો છો. તો અહીંયા તમે જુઓ, બિલકુલ આ રીતે સરસ મેં એક કરી અને બધા જ વડાને વાળી લીધા છે, જેને બનાવવામાં મને ફક્ત 5 મિનિટનો સમય લાગ્યો છે. આ રીતે વડા તૈયાર કરી તમે ફ્રીઝમાં 3 થી 4 દિવસ સુધી સાચવી શકો છો. હવે દહીં વડાનું પ્લેટિંગ કરવાનું છે, જેના માટે આપણે એક પ્લેટ લેશું. એની અંદર આ રીતે વડાને સેટ કરી દઈએ. હવે વડું બિલકુલ ના દેખાય એ રીતે આપણે સરસ જે મીઠું દહીં તૈયાર કર્યું છે એને આમાં વડા પર ઉમેરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે મેં બધા જ વડા ઉપર ઠંડુ મીઠું દહીં એડ કરી દીધું. હવે આપણે થોડી ખજૂર આંબલીની ચટણી, તો ચટણીઓ તમને દહીં વડામાં જે રીતે ભાવે એ રીતે વધુ કે ઓછી તમે કરી શકો છો. તો આ રીતે થોડી મેં ખજૂર આંબલીની ચટણી ઉમેરી, સાથે આપણે થોડી કોથમીર મરચાં ફોદીનાની ગ્રીન ચટણી ઉમેરી દઈશું.
આ ચટણીઓ કેવી રીતે બનાવવી એની રેસિપી મેં તમારી સાથે શેર કરેલી છે. લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ. હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ, થોડો શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીએ, ત્યારબાદ થોડો ચટપટા ટેસ્ટ માટે ચાટ મસાલો ઉમેરીએ. ઉપરથી દહીંવડાને દાડમના દાણા અને કોથમીર સાથે સજાવી દેશું. આ દહીંવડા આપણા તૈયાર થઈ ગયા. એકવાર બનાવજો, જોરદાર તમને મજા આવશે. નો કુક રેસિપી પણ તમે કહી શકો. ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય તો તમે આ દહીંવડા એકવાર ટ્રાય કરજો. અંદરથી તમે જો એકદમ રૂ જેવા સોફ્ટ અને એટલા ટેસ્ટી આ દહીંવડા છે ને, તમને પણ જોઈને ખાવાનું મન થઈ ગયું ને, મોઢામાં પાણી આવી ગયું ને. તો મારા કહેવાથી આ ઇન્સ્ટન્ટ દહીંવડાની રેસિપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.